નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે યુટ્યુબ ચેનલની અંદર જ્યારે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો ડાયરેક્ટ તેને શૂટિંગ કરીને તમે ડાયરેક્ટ યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી શકો નહીં। યુટ્યુબની એવી કોઈ પોલિસી નથી કે તમે ડાયરેક્ટ યુટ્યુબની અંદર જે વિડીયો અપલોડ કરવા માંગો છો એ ન કરી શકો, પરંતુ જે તમારો વિડીયો છે તેની અંદર થોડુંક તમે અલગ રીતે કંઈક એની અંદર ઇફેક્ટિવ કે પછી એની અંદર મોશન એટલે આ બધું શું છે અને એને કેવી રીતે તમે વિડીયોની અંદર એડિટ કરીને તમારો જે વિડીયો છે એને સુંદર બનાવી શકો છો। એટલે દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે વિડીયોને જ્યારે શૂટ કર્યા પછી જ્યારે યુટ્યુબ ચેનલ પર તમે અપલોડ કરવા માંગો છો ત્યારે તેને એડિટ કરવાનો હોય છે। એની અંદર અમુક જે ભાગ છે કે જે એ વિડીયોની અંદર હોય છે જેને આપણે કટ કરવા હોય છે તો એને આપણે કટ પણ કરી શકીએ છીએ, તેની અંદર સોંગ પણ ઉમેરી શકીએ છીએ, તેને જે કલર છે એ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ। એટલે વિડીયો એડિટ કરવાથી તમારો જે વિડીયો છે તેને આપણે સજાવવાનો છે। તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાવીને સીધા જઈએ ફોનની સ્ક્રીન પર અને એની અંદર આપણે આજે શીખીશું કે વિડીયોને એડિટિંગ કેવી રીતે કરી શકાય। તો દર્શક મિત્રો, આજે આપણે જે વિડીયો એડિટ કરવાનો છે એ વિડીયોને આપણે VN એપથી કરવાનો છે। તો VN એપની અંદર ઘણા બધા આપણને ફીચર્સ આપેલા છે કે જેના દ્વારા આપણે ખૂબ સરસ રીતે આપણો જે વિડીયો છે તેને એડિટિંગ કરી શકીએ છીએ। તો ચાલો દર્શક મિત્રો, હવે જઈએ આપણે ફોનની સ્ક્રીન પર। તો દર્શક મિત્રો, આ છે ફોનની સ્ક્રીન કે જેની અંદર આપણે હવે VNની અંદર વિડીયો કેવી રીતે એડિટ કરી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવીએ। તો સૌથી પહેલાં તમે જે જોઈ રહ્યા છો કે આ VN છે, તો VNની એપને આપણે ઓકે કરીશું। ત્યાર પછી અહીંયા આગળ આપણને જે પ્લસનું આઇકોન દેખાય છે તેને ઓકે કરીશું। પ્લસનું આઇકન ઓકે કરવાથી અહીંયા ન્યૂ પ્રોજેક્ટ છે ત્યાં આગળ આપણે નવો પ્રોજેક્ટ એટલે કે નવું જે વિડીયો છે એનું એડિટિંગ કરવાનું છે, એટલા માટે આપણે ન્યૂ પ્રોજેક્ટમાં ઓકે કરીશું। હવે આપણી ગેલેરી ખુલશે। આ ગેલેરીની અંદર દર્શક મિત્રો, જે વિડીયોનું આપણે એડિટિંગ કરવાનું હોય એ વિડીયોને આપણે એક વખત સિલેક્ટ કરવાનો છે। હવે અહીંયા આ એક વિડીયો છે કે જે મેં સિલેક્ટ કર્યો છે। જો તમે સિલેક્ટ કરશો એટલે નીચે સિલેક્ટ ફૂટેજની અંદર ત્યાં સિલેક્ટ થયેલું બતાવશે એક ફૂટેજ, એટલે તમારે જેટલા પણ વિડીયો જો તમે વ્લોગ બનાવતા હો તો એ પ્રમાણે તમારે એકથી વધુ વિડીયો તમારે સિલેક્ટ કરવાના હોય। જો તમારે એક જ વિડીયોનું એડિટિંગ કરવાનું હોય તો તમે એક જ વિડીયો પર સિલેક્ટ કરી શકો છો। અહીંયા હું તમને ડેમો માટે જે બતાવી રહી છું તે એક જ વિડીયો વિશે છે, એટલે મેં એક જ ફૂટેજ સિલેક્ટ કરેલી છે। હવે અહીંયા આગળ આપણે નેક્સ્ટ પર દબાવીશું। હવે આપણો આ વિડીયો આવી ગયો છે। વિડીયોની અંદર એડિટિંગ માટે સૌથી પહેલાં દર્શક મિત્રો, આપણે જે વધારાનો ભાગ છે તેને હંમેશા કટ કરવાનો રહે છે। તો અહીંયા હું અત્યારે આવીને બેઠી છું, આ જે બધું વિડીયો બનાવવા માટે જે મેં પ્રિપેરેશન કરી રહી છું તે પ્રમાણે સૌથી પહેલાં જો આ બોલું છું તો જે બોલી એ પહેલાંનું મારે થોડું કટ કરવું છે। તો કટ કેવી રીતે કરીશું, તો જે જગ્યાએથી આપણે કટ કરવાનું છે ત્યાં જે સીધી લીટી દેખાઈ રહી છે તેને આપણે ત્યાં આગળ લાવીશું। હવે અહીંયા આગળ મારે આ જે હું બેઠી છું એ પ્રમાણે અહીંયા આગળ હવે મારે કટ કરવાનું છે, તો અહીંયા સ્ટોપ કરી દઈશું વિડીયોને। હવે ત્યાં આગળ નીચે જે કાતર દેખાઈ રહી છે એ કાતરવાળું ઓપ્શન છે ત્યાં આપણે એક વખત ક્લિક કરશું એટલે આ લીટી જે જગ્યાએ તમે અત્યારે જોઈ રહ્યા છો એ જગ્યાએ જ ઊભી છે, એટલે ત્યાં આગળથી જ કટ થશે। એટલે આ આપણે દબાવ્યું કાતર, એટલે અહીંયા આગળથી તમે જોઈ શકો તેમ બે ભાગ થઈ ગયા છે વિડીયોના। હવે જે ભાગને આપણે કહેવાય કે કેન્સલ કરવાનો છે એ ભાગ ઉપર આ જે પીળા કલરનો પટ્ટો છે એ આવી જવો જોઈએ। જો તમે બાજુમાં જોશો તો આખો પટ્ટો છે। હવે જે જગ્યાએ પીળી બોર્ડર છે એ ભાગ ડિલીટ કરવાનો છે, તો આપણે આ નથી કરવાનો, જે પહેલે સ્ટાર્ટિંગમાં જે વિડીયો છે એનો જે ભાગ છે એને ડિલીટ કરવાનો છે। તો નીચે ડિલીટવાળું જે ડસ્ટબિન છે એવું જે નિશાની છે એ ડિલીટ પર આપણે દબાવીશું એટલે એ ભાગ જતો રહેશે। એટલે આ રીતે વધારાનો ભાગ છે એ કેન્સલ થશે। પછી તમે જોઈ શકો છો કે જો ડાયરેક્ટ પછી જેથી મારે સ્ટાર્ટ કરવાનું છે ત્યાંથી હું કરી શકું છું।
હવે આ જે અવાજ છે થોડું વધારે છે તો આપણે વોલ્યુમ પર જઈશું. તો અહીંયા આપેલું છે વોલ્યુમ. તો વોલ્યુમ ઉપર આપણે દબાવીશું તો અત્યારે 100 છે તો 100 પરથી આપણે કેટલું રાખવું છે. તો ચાલો મારે એડિટિંગ માટે તમને બતાવવું છે એટલે વિડીયોનો અવાજ ઓછો રાખવો છે. તો મેં અત્યારે હજી પણ ઓછો રાખીશ. તો આ 25 રાખ્યું છે. તો એને પછી આપણે સિલેક્ટ કરવાનું છે એટલે ઓકે કરીશું. એટલે એ જે વોલ્યુમ છે એ ઓછો થઈ જશે. ત્યાર પછી દર્શક મિત્રો આ જે વોલ્યુમ છે એ ઓછો થયા પછી હવે જે હું બોલી રહી છું એનું મારે થોડુંક આ જે હું બોલી દર્શક મિત્રો એ મારે લખાણ લખવું છે. તો અહીંયા આપણે જઈશું ટાઇટલ લખવા કે સબ ટાઇટલ લખવા. હવે નીચે બધી અલગ અલગ તમારે જે પ્રમાણે ચેનલ હોય તે પ્રમાણેનું તમે અલગ અલગ આ જે છે એ લખાણ લઈ શકો છો. અત્યારે હું લઈ રહી છું નોર્મલી કે ચલો આ હેડિંગ છે પણ ત્યાં મારે નામ લખવું છે. તો આ મારી બીજી ચેનલ છે તેના માટે હું આ લખી રહી છું. એટલે મારું નામ હું લખીશ કે એડવોકેટ સોનલ બારિયા. હવે અહીંયા આગળ સ્પેસ વધારે છે તો એ સ્પેસને ઓછી કરવા માટે હું આ રીતના ત્યાં આગળ એ કરીશ. પછી નીચેની બાજુ મારી જે ડિગ્રી છે એ પણ હું અહીંયા આગળ લખી શકું છું. એટલે હું લખીશ તમારું જે ટાઇટલ હોય એ પ્રમાણે દર્શક મિત્રો તમે લખી શકો છો. અહીંયા આગળ તમારે જે લખવું હોય ટાઇટલ સબ ટાઇટલ તમારા ચેનલ વિશે તમારા જે પણ વ્લોગ હોય વ્લોગ વિશે તમારું નામ વગેરે વગેરે તમે લખી શકો છો. એટલે આ રીતના આપણે આ એક એડિટિંગ કરી રહ્યા છે. તે હવે આ જે નામ લખ્યું છે કે ટાઇટલ લખ્યું છે એની અંદર તમારો કલર છે તમે ચેન્જ કરી શકો છો. આ જે કલર છે એની અંદર તમારો મનપસંદ કલર તમે રાખી શકો છો. તેની અંદર દર્શક મિત્રો પછી પાછળ શું રાખવું છે બેકગ્રાઉન્ડ. તો અહીંયા જે બેકગ્રાઉન્ડ છે એને આપણે ક્લિક કરશું. જે તમે પીળા કલરનું બેકગ્રાઉન્ડ જે શબ્દ લખેલો છે એ દેખાઈ રહ્યો છે. હવે બેકગ્રાઉન્ડ જો બ્લેક કરવું હોય તો બ્લેક, પછી તમારે વ્હાઇટ રેડ કોઈ પણ કલરનું તમે બેકગ્રાઉન્ડ કરી શકો છો. એટલે હું હંમેશા આ ચેનલની અંદર લાલ કલરના જે અક્ષર છે એ રાખું છું અને બેકગ્રાઉન્ડ વ્હાઇટ રાખું છું. આ રીતના મારું જે એડિટિંગ હોય છે એની અંદર મેં ટાઇટલ અથવા નામ રાખતી હોઉં છું. હવે આ રીતના તમારે એની અંદર જે જગ્યાએ સેટ કરવું હોય તો એ પ્રમાણે તમારે આંગળીથી એને નાનું મોટું કરીને સેટ કરી શકાય છે. એટલે તમારે જ્યાં રાખવું હોય ત્યાં તમે અહીંયા નીચે રાખી શકો છો, અહીંયા ઉપર પણ રાખી શકો છો, પણ અહીંયા આગળ નીચે હું રાખું છું તો એ પ્રમાણે તમે પણ રાખી શકો છો. ત્યાર પછી તમે એને જોશો તો એને ઇફેક્ટ આપવાની હોય છે. પણ પહેલાં આપણે જોવાનું છે કે કેવી રીતે આવ્યું. જો આ જે આવ્યું હમણાં એની અંદર તમારે મોશન એટલે કે ઇફેક્ટો લગાવવી હોય તો જો ઇફેક્ટો આવશે. પહેલા નંબર આ રીતે આવશે, બીજા નંબરે અંદરથી ઉડીને આવશે, પછી આ રાઉન્ડ થઈને આવશે, આ ઉપરથી આવશે. પછી એની અંદર તમે બીજી વાર જોશો તો સાઈડમાંથી આ તીર બદલાતું રહે છે. પછી ઉપરની તરફ, બાજુની તરફ. એટલે આ જે તીર છે એની અંદર જો આવા 4 ટીપકા આપ્યા હોય તો એ 4 પ્રકારે આનું જે એલિમેશન છે થતું હોય એવું તમારે ખ્યાલ રાખવાનો છે. તો આ રીતના આ એલિમેશન મૂકી શકાય છે. ત્યાર પછી બાજુનું આવે છે તો બાજુની અંદર પણ સેમ જ છે પણ થોડુંક અલગ છે. તો આ રીતના તમે એની અંદર ચારે તરફથી એ આવી શકે છે. ત્યાર પછી દર્શક મિત્રો છેલ્લું તો એની અંદર તમારે એકદમ સરસ વ્હાઇટ રીતે એમ ઉપર આવે છે. તો આ રીતના તમે રાખી શકો છો. હવે એની અંદર જે એનો ટાઈમ પીરિયડ છે તમે વધારી શકો છો. તો અહીંયા સેકન્ડો તમે નીચે જોઈ શકો છો એમ સેકન્ડો બદલાતી રહે છે. તો આપણે 1 મિનિટનો રાખશું. એટલે જેટલું વધારે ટાઈમ પીરિયડ રાખશો એ પ્રમાણે તમારો આ જે ટાઈમ છે એ બદલાશે અને એ પ્રમાણે એ એલિમેશન છે એટલું લાંબી રીતે આવશે. પછીથી તમારે એને સિલેક્ટ કરવાનું છે. એટલે એ એલિમેશન તમારે એક વખત પછી અહીંયા લોક કરી દેવાનું એટલે એ જાય નહીં. તો જુઓ દર્શક મિત્રો કેવી રીતે સરસ રીતે નામ લખાઈ ગયું. ત્યાર પછી દર્શક મિત્રો એની અંદર તમારે જે બેકગ્રાઉન્ડ છે એનું તમારે કહી શકાય કે
અલગ અલગ તમારે એની અંદર કોઈ પણ પ્રકારના ઇમેજ મૂકવા હોય તો ઇમેજ પણ મૂકી શકો છો. તો ઇમેજ માટે તમારે બાજુમાં ઇમેજ આપ્યું છે, અહીંયા આગળ ફોટો છે, એલિમેશન છે, ટેક્સ્ટ છે. તો આપણે ફોટાને ઓકે કરીશું તો આપણે ગેલેરી ખુલશે. તો ગેલેરી ખુલી છે. તો ગેલેરીની અંદર તમને ખાલી ડેમો માટે આ બતાવી રહી છું કે ચાલો આ એક તમે કોઈ પણ પ્રકારની ઇમેજને તમારે ત્યાં આગળ મૂકવી હોય તો તમે મૂકી શકો છો. તો એની માટે તમારે કોઈ પણ પ્રકારની તમારી જે ચેનલ છે એ પ્રમાણે તમારે ફોટા ડાઉનલોડ કરીને રાખવા જોઈએ. હવે આ જે ઇમેજ છે આ માટે ડેમો માટે બતાવી રહી છું, તેને તમારે અહીં મૂકવી હોય તો તમે એને સિલેક્ટ કરીને અહીંયા મૂકી શકો છો, એડજસ્ટ કરી શકો છો. પછી ફરી અને જે મોશન છે એને તમે સિલેક્ટ કરશો તો તેની અંદર પણ અલગ અલગ પ્રક્રિયાનું મોશન થઈ શકે છે. હવે આ જે મોશન છે જો એની તમે સેકન્ડો વધારી દેશો તો ખૂબ જ કહી શકાય કે એ પ્રમાણે વધારે ઝડપી અથવા ધીરે આવી શકે છે. એટલે આ રીતના તમારે જેટલું લાંબુ કરશો એટલું વધારે એ સરસ રીતે આવી શકે. તમે જોઈ શકો ફોટો કેવો ઉડતો ઉડતો આવ્યો છે. પછી આ સ્લાઇડ છે. એ રીતના અલગ અલગ તમારે જે પ્રમાણે મોશન જોઈતું હોય એ રીતે તમે એની અંદર મૂકી શકો છો. આ રીતના પછી એને સિલેક્ટ કરવાનું, ફરી એને પાછું લોક કરી દેવાનું. એટલે તમારું જે ફોટો છે એ પણ ત્યાં આગળ આવી શકે છે. ખૂબ સરસ રીતે દેખાઈ રહ્યું છે. ત્યાર પછી દર્શક મિત્રો જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ અત્યારે થોડો વધારે પડતો વ્હાઇટ દેખાઈ રહ્યો છે. તો એની અંદર આપણે ફિલ્ટર લગાવવાનું છે. તો ફિલ્ટર માટે તમારું આ જે ઓપ્શન છે જે 3 બંગડી ટાઈપનું એને ઓકે કરવાનું છે. આની અંદર દર્શક મિત્રો જે ઓરિજિનલ લખ્યું છે ત્યાર પછી બધા અલગ અલગ ફિલ્ટરો આપેલા છે. તો તમે જો એની અંદર જોઈ શકો છો તે પ્રમાણે આ A2 છે એ લગાવીશું તો આ રીતનું આવશે. પછી A3 લગાવીશું તો એની અંદર થોડું વધારે બ્લેક જેવું લાગશે. તમારો જે પ્રકારે વિડીયો હોય અને જેવું તમારે જોઈતું હોય એ પ્રકારે તમારે ફિલ્ટર લગાવવાનું રહેશે. જો આ મેં A5 લગાવ્યું છે તો એની અંદર થોડુંક હજી ઝાખું લાગે છે. એટલે એ રીતના તમે આ જે ફિલ્ટરો છે એ ફિલ્ટરોને તમે અલગ અલગ રીતે લગાવી શકો છો. હવે આની અંદર બહુ જ બધે ફિલ્ટરો છે. ફિલ્ટરો તમારો જે પ્રકારે ફોટોગ્રાફી હોય કે વિડીયો હોય એ પ્રકારે તમે લઈ શકો છો. આમાં હું સૌથી વધારે રેટ્રો અને રેટ્રોની અંદર હું R9 યુઝ કરું છું જેથી કરીને એકદમ નેચરલી જે ફ્લાવર છે, પછી આ જે મારી પાછળ જે કબાટ છે એની અંદર બુકો છે તેનું ખૂબ સરસ રીતે કહી શકાય કે કલર દેખાય. એટલે જે પણ તમારે ફિલ્ટર કરવું હોય એ ફિલ્ટર પર તમે જઈને ત્યાં આગળ સિલેક્ટ કરીને પછી નીચે ઓકે પર દબાવશો એટલે તમારો જે કલર છે આખા વિડીયોની અંદર આવી જશે. અને આ રીતે તમારો જે કહી શકાય કે જે ફિલ્ટર છે એ લાગી જશે. ત્યાર પછી દર્શક મિત્રો તમારે જો સ્પીડને ઓછી કરવી હોય તો એ તમારે અહીંયા આગળ જે સ્પીડવાળું છે એ સ્પીડ ઉપર તમે જશો તો એની અંદર તમારે અલગ અલગ સ્પીડ છે એનું સિલેક્શન કરવાનું રહે અને એની ઉપર તમારે એડજસ્ટ કરવાનું રહે છે. તો તમે આ રીતે એની સ્પીડને ઓછી કે વધુ કરી શકો છો. તો એ રીતે તમારે સ્પીડ ઓછી વધુ થશે તો તમારે જે પણ વિડીયોનો જેટલો ભાગ તમારે સ્લો મોશનમાં કરવો હોય તો તમે એ રીતના પણ કરી શકો છો. અને ફાસ્ટ કરવો હોય તો ફાસ્ટ પણ કરી શકો છો. એટલે સ્લો મોશન તમે કરવાથી તમારા વિડીયોની અંદર દર્શક મિત્રો જે ખરેખરમાં ઇફેક્ટ જોઈતી હોય તે ઇફેક્ટ મળી શકે છે. ત્યાર પછી આવે છે દર્શક મિત્રો કે જે વિડીયોની અંદર તમારે કોઈ પણ અમુક વસ્તુને છુપાવવી હોય તો એની માટે નીચે બ્લરનું જે ઓપ્શન છે એ આપેલું છે. તો ધારો કે અત્યારે આપણે આ જે અત્યારે જે લખાણ છે અથવા તો અહીંયા આપણે જઈએ તો આ જે ફોટો છે તો આ જે ફોટો છે એની અંદર કોઈ વસ્તુને આપણે જો છુપાવી હોય તો એની ઉપર આપણે સૌથી પહેલાં ક્લિક કરીને એને અનલોક કરવાનું છે. એટલે આ લોક ખુલી ગયું. હવે તેની ઉપર તમારે આ જે બ્લરવાળું છે એની અંદર તમારે કેટલું બ્લર રાખવું છે એ પ્રકારે તમારે એની અંદર આ ઓપ્શન સિલેક્ટ કરવાના છે.
જેથી કરીને તમારે બ્લડ કેટલા ફાસ્ટમાં કે કેટલું ધીરું રાખવું છે એ પણ તમારે અહીં આગળ ઓપ્શન આપેલું છે. તો એને ઓકે કરશો તો પછી એ તમારો જેટલો ભાગ છે એ તમારો બ્લડ દેખાશે, એટલે સંપૂર્ણ નહીં દેખાય. હવે આવું અમુક વસ્તુ તમે જ્યારે ગેલેરી સિલેક્ટ કરતા હોવ છો તો ગેલેરીને તમારે સંપૂર્ણ ન બતાવી હોય તો એની અંદર તમારે કહી શકાય કે હવે બ્લડવાળો ઓપ્શન તમે મૂકી શકો છો. ધારો કે આ ગેલેરી છે તો આ ગેલેરીમાંથી તમારે જે પણ મૂકવું હોય કોઈ વસ્તુ તો એને તમે અહીંયા આગળ મૂકવા માટે પણ એને બ્લડ કરવું હોય તો કરી શકો છો. આ રીતના તમે એની અંદર ઘણું બધું એ કરી શકો છો. પછી તમારે જો એની અંદર વોઇસ ઓવર કરવો હોય તો અહીંયા આગળ તમારે જે મ્યુઝિકવાળું છે એને પ્લસ છે ત્યાં ઓકે કરશો અહીંયા, એટલે આ રીતના મ્યુઝિક આવશે. એની અંદર ઇફેક્ટો પણ આવે છે અને રેકોર્ડ પણ આવે છે. તો એની અંદર તમે કંઈ પણ સિલેક્ટ કરીને જો તમારે મ્યુઝિક મૂકવું હોય તો તમારું જે મ્યુઝિકનું જે પણ તમારું લાઇબ્રેરી હોય કે ત્યાં આગળથી તમારું જે પણ હોય એની અંદર જઈને તમે એની અંદર સિલેક્ટ કરી શકો છો અને એ રીતના તમારે જે તે મ્યુઝિક મૂકવું હોય તો મ્યુઝિક પણ મૂકી શકો છો. પછી એની જ અંદર તમારે કોઈ પણ પ્રકારની ઇફેક્ટ મૂકવી હોય તો દર્શક મિત્રો ઇફેક્ટ પણ આવે છે. તો આ રીતના ઇફેક્ટો છે તો એની અંદર તમે જોઈ શકો કે આ બેલિંગ એટલે આ પ્રકારે આ જે છે એ તમે સિલેક્ટ કરી શકો છો અને એને પછી તમે યુઝ કરી શકો છો. બધી ખૂબ જ અલગ અલગ આપણને ખૂબ સરસ એવી જોવા મળી શકે છે. ત્યાર પછી દર્શક મિત્રો અહીંયા આવે છે રેકોર્ડ. તો આ રીતે તમારે રેકોર્ડિંગ કરવાનું છે અને તમે જ્યારે રેકોર્ડ પર ઓકે કરશો તો આ રીતના નંબર પડીને તમારે જે બોલવું હોય એ વોઇસ ઓવર કરી શકો છો અને એ વોઇસ ઓવર કર્યા પછી તમે એને ઓકે કરશો એટલે એને પછી તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ થઈ જશે. બોલવું હોય એ વોઇસ ઓવર કરી શકો છો અને એ વોઇસ ઓવર કર્યા પછી તમે એને આ રીતના તમને જો એવું લાગે કે આ બરાબર નથી થયેલું વોઇસ ઓવર તો પછી એને ફરી તમારે ક્લિક કરવાનું છે. લોક તો કરી દેવાનું દર્શક મિત્રો, ક્યારેક ભૂલથી આપણાથી ડિલીટ પણ થઈ જાય એટલે જો એને ડિલીટ કરવું હોય તો પછી એને પાછું અનલોક કરીને તમે ડિલીટ કરી શકો છો અને જેટલી વાર તમારે એને વોઇસ ઓવર કરવું હોય એટલી વાર તમે ત્યાં આગળ કરી શકો છો. ત્યાર પછી બીજી પણ ઇફેક્ટ છે દર્શક મિત્રો, આ જે સ્ટારવાળી છે FX. તો એની અંદર તમારી જે પણ ઇફેક્ટ છે એ અલગ અલગ આવી શકે છે. જો ફર્સ્ટ તમે જોઈ શકો છો સ્પિન, પછી સ્પિન 2, સ્પિન 3. એટલે તમારો વિડીયો તમે જ્યારે એકથી વધુ વખતે એને સિલેક્ટ કરો તો કેવી રીતે તમારે સ્ટાર્ટિંગ કરવું છે કે એનું કેવી રીતે પૂરું કરવું છે એ રીતે તમે આની ઉપર સિલેક્ટ કરી શકો છો અને તમારો વિડીયો એ કયા મોશન પ્રમાણે તમે આને સિલેક્ટ કરશો એવો તમારે કરવો હોય તો કરી શકાય છે. એટલે આ ખૂબ જ વ્લોગવાળા માટે ખૂબ સરસ છે કે જે પોતાની રીતે અલગ અલગ ઇફેક્ટો મૂકીને અને વિડીયોને ખૂબ જ સુંદર બનાવી શકે છે. તો દર્શક મિત્રો જે પણ તમારે ઇમોશન રાખવું હોય તો એ રીતને તમે આ સિલેક્ટ કરીને રાખશો એટલે પછી ડાયરેક્ટ જ એ રીતના આવી શકે છે. ત્યાર પછી લાસ્ટમાં દર્શક મિત્રો જો અહીંયા લખ્યું છે ડાયરેક્ટર બાય, આ ઇનપુટ ટાઇટલ છે તો અહીંયા ઘડી તમે થેન્ક યુ ફોર વોચિંગ એવું લખી શકો છો અને જો તમારા ના રાખવું હોય તો એની પર તમે જ્યારે આ યલો કલર એટલે કે પીળા કલરની લાઈન છે એ લાવીને ડિલીટ કરી શકો છો જેથી કરીને તમારો જે પાછળનો ભાગ છે એટલો જ ત્યાં આગળ રહે. હવે અહીંયા આગળ પણ પાછળના ભાગમાં પણ દર્શક મિત્રો અહીંયા છેલ્લે હું જય હિન્દ જય ભારત બોલું છું કારણ કે વિડીયોની પૂર્ણાહુતિ થઈ છે, પણ ત્યાર પછી હું ડાયરેક્ટ જ કટ કરવા માટે ઊભી થઉં છું તો વધારાના ભાગને હું કટ કરી શકું છું જે પહેલી રીતે જ આપણે કટ કરતા હતા. તો અહીંયા કાતરથી ફરી પાછો જે વધારાનો ભાગ છે એને કટ કરીશું
જેટલો ભાગ લીલો છે પીળા કલરનો છે એટલો તમારે કટ થશે, એટલું તમારે ખ્યાલ રાખવાનો છે. તો આ રીતના તમે વિડીયો એડિટ કરી શકો છો. તો દર્શક મિત્રો, આ રીતે VN એપથી તમે વિડીયોનું એડિટિંગ કરી શકો છો અને તેને યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી શકો છો. આ રીતને તમે જે પણ વિડીયોનું શૂટિંગ કરો છો એનું તમે એડિટિંગ કરીને જ્યારે યુટ્યુબ ચેનલ પર તમે વિડીયો અપલોડ કરો છો તો દર્શક મિત્રો એવા વિડીયો પર વ્યૂઝ પણ વધારે આવે છે અને લોકોને જોવું પણ ગમે છે. એટલા માટે હંમેશા વિડીયોને તમે એડિટિંગ કરીને જ અપલોડ કરો એ વધુ સારું રહે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.